જય હિન્દ જય ભારત। તો મિત્રો ફાઇનલી આજે ઘણા સમય પછી અમે જે રાહ જોઈ રહ્યા હતા તે આજે ફાઇનલી પોસ્ટિંગ થઈ રહ્યું છે વાવથરા જિલ્લાની અંદર વાવથરા જિલ્લાની અંદર દિયોદર પોલીસ સ્ટેશનની અંદર આજે અમને તો મિત્રો ફાઇનલી જેના ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આજે આવી ગયો છે। કારણ કે ઘણા સમયથી અમે કચ્છની અંદર છેલ્લા 5 વર્ષથી સેવા બજાવી રહ્યા હતા તે આજે ફાઇનલી વાવથરા જિલ્લાની અંદર અમને બદલી થઈ અને આજે દિયોદર પોલીસ સ્ટેશનની અંદર અમને પોસ્ટિંગ મળ્યું છે। તો તે માટે અમે હવે જઈ રહ્યા છીએ દિયોદર પોલીસ સ્ટેશન। ત્યાં થઈ અને અમે ત્યાં પોલીસ સ્ટેશન હાજર થશું અને આગળની સેવા હવે વાવથરા જિલ્લાની અંદર નિભાવવામાં આવશે। તો મિત્રો ખરેખર આટલા સમય પછી વતનમાં બદલી થાય અને વતનનો જે લાભ મળે એ ખરેખર અદ્ભુત કહેવાય। જો મિત્રો બેગની તૈયારી થઈ ચૂકી છે અને તમને ખાસ કે જે અને મિત્રો આ છે દિયોદર પોલીસ સ્ટેશનનો ઓર્ડર અને અમે ત્યાં જઈ અને સાહેબ સમક્ષ આપશું અને આગળની જે પણ કામગીરી હશે તે અમને આપશે। તો હવે અમે જઈ રહ્યા છીએ દિયોદર પોલીસ સ્ટેશન। આ કોલર હાથમાં છે હમણાં અમે બાકીને તો મિત્રો ફાઇનલી હાથમાં ઓર્ડર આવી ગયો છે। તમે જોઈ શકો છો કે હાથમાં ઓર્ડર છે અને આ ઓર્ડર લઈ અને અમે જઈશું દિયોદર પોલીસ સ્ટેશન। તો ચાલો જો તૈયારી થઈ રહી છે અને કમ્પ્લીટ શૂઝ બૂઝ પહેરી ઓર્ડર લઈ અને હવે અમે જઈ રહ્યા છીએ દિયોદર પોલીસ સ્ટેશન। તો આટલા સમય રાહ જોયા પછી દિયોદર પોસ્ટિંગ થયું છે અને ખરેખર આટલા સમયની સેવા અમે કચ્છમાં નિભાવી છે અને કચ્છ એટલે કચ્છ છે મિત્રો। કચ્છની અંદર નોકરી કરવાની એટલી મજા આવે પણ વતન તો વતન છે એટલે અમારે વતનમાં બદલી થઈ છે અને વતનની અંદર બહુ મજા આવશે સેવા કરવાની અને ખાસ કે વતનમાં તમને બદલી થાય એટલે તમારા નાના મોટા પ્રસંગ હોય તમારા દરેક પ્રસંગની અંદર તમે હાજરી આપો, પરિવાર સાથે સમય આપો અને ખાસ કે તમારા ફેમિલી સાથે પણ તમે સમય ફાળવી શકો। તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે દિયોદર પોલીસ સ્ટેશન। તો ચાલો તો મિત્રો ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ દિયોદર અને આ છે દિયોદરનો રેલવે ફાટક જ્યાંથી માલ સામાનની અને પેસેન્જરની રેલવે સ્ટેશનની ગાડીઓ અવર જવર કરતી હોય છે। અને આ તો મિત્રો આજે ફાટક ખુલ્લો એટલે અમે સરળતાથી ટાઈમ બરબાદ કર્યા વગર જઈશું પોલીસ સ્ટેશન। અને મિત્રો ખાસ કે જે પણ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી હોય તો મને કોમેન્ટ કરજો કે કોને કોને ટ્રેનની મુસાફરી કરી છે। તો હવે આપણે જઈશું દિયોદર પોલીસ સ્ટેશન અને મિત્રો ફાઇનલી હવે આવી ગયું છે દિયોદર પોલીસ સ્ટેશન। હાલ તો અમે બહાર ઊભા છે કારણ કે થોડી તૈયારી કરી અને જશું। તમે જોઈ શકો છો કે ખૂબ સરસ મજાનું પોલીસ સ્ટેશન છે। તો ચાલો તો મિત્રો અમે હવે આવી ગયા છીએ પોલીસ સ્ટેશનની અંદર અને હાજર થવાનો રિપોર્ટ લખાવી રહ્યા છીએ। રિપોર્ટ લખી અને સાહેબ સમક્ષ રજૂ કરશું અને અમારી સેવા આજથી જ દિયોદર પોલીસ સ્ટેશનમાં શરૂ થઈ જશે। ग्रो विद ध्रुवील लाइक शेयर सब्सक्राइब कमेंट कर देना लाइक शेयर सब्सक्राइब ग्रो विद ध्रुवील। તો મિત્રો આપણે જ આવા નવા વિડીયોમાં મળતા રહીશું। આવજો। જય હિન્દ જય ભારત। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।